મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે. કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં આપવા જાય છે, અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે. એટલે કાળ ભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ ભૈરવ, વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો. હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી. એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદસની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે. એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો ઘોડો લઈ નીકળી પડ્યા. ઘોડાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર